તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે। વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અમદાવાદ ખાતે પણ વિવિધ વોર્ડ ખાતે વિવિધ મતદાન મથકની બહાર લોકોની કતારો પણ જોવા મળી છે, પરંતુ લોકો વધારે બહાર આવે તે માટે અપીલ કરવામાં આવી રહી છે। મતદાનને લઈને સિનિયર સિટીઝનનો ઉત્સાહ પણ જોવા મળ્યો। પોલીસ જવાનોએ તમામ બાબતો વચ્ચે નવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સિલજની અનુપમ પ્રાથમિક શાળા કે જ્યાં આગળ જે મતદારો આવેલા હતા તે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ જે ક્યાંક ને ક્યાંક સિનિયર સિટીઝન હોય, ચાલી ન શકતા હોય, તે તમામ બાબતો વચ્ચે પોલીસની માનવતા છે તે સામે આવી છે। પોલીસ છે તે તમામ મતદારો છે તેમને શું વ્યવસ્થિત રીતે પરત જઈ શકે તેવી વ્યવસ્થાઓ છે તે કરી રહી છે અને જે ઉંમરલાયક વ્યક્તિઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને બાદ હવે ઘરે જાય છે ત્યારે પોલીસ તેમને રવાના કરવા માટે અહીંયાથી મદદ છે તે કરી રહી છે। તે યોગ્ય રીતે ચાલી શકતા ન હતા ત્યારે તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલી ઉંમર છે તમારી? 62 વર્ષ। અચ્છા, તમે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે, પોલીસ પણ તમને મદદ કરી રહી છે? હા, હું કરવા આવ્યો છું ને। અચ્છા, પોલીસનું આ રૂપ છે, તમને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા? સારું। શું કહેશો ચૂંટણી પંચ અને પોલીસ માટે? ચૂંટણી પંચ માટે સારું અને પોલીસ માટે સારું। અચ્છા, વધુમાં વધુ મતદાન થાય તેના માટે શું કહેશો? વધુ બધા સવાર આવ્યો। સ્વાભાવિક રીતે જે લોકો ઉપયોગ કરી રહ્યા છે મતાધિકારનો તેના માટે પોલીસ અને ચૂંટણી પંચ પણ સજ્જ થઈને સાથે ઊભું છે। કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે। કેમેરા પરથી ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો ઠેર ઠેર મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। મહીસાગરમાં પણ લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી। પૂર્વ મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય ડોક્ટર કુબેર ડિંડોરે મતદાન કર્યું। ડોક્ટર કુબેર ડિંડોરે પોતાના વતન ભંડારા ખાતે મતદાન કર્યું હતું। ભંડારા ગામની રાય ડુંગરી પ્રાથમિક શાળા ખાતે પૂર્વ મંત્રીએ મતાધિકારનો ઉપયોગ કર્યો। મતદાન બાદ તેમણે યુવાધન અને જનતાને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી છે। લોકશાહીના પર્વમાં સહભાગી બનો અને વિકાસલક્ષી ઉમેદવારોને વિજય બનાવો તેવું કુબેરભાઈ ડિંડોરે કહ્યું। તો નેતાઓ પણ પહોંચી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે। પૂર્વ મંત્રી કુબેર ડિંડોર પણ જે છે તે મહીસાગર ખાતે પહોંચ્યા હતા અને પોતાના વતન ભંડારા ખાતે તેઓએ મતદાન કર્યું હતું। મતદાન બાદ તેઓએ લોકોને અપીલ પણ કરી હતી કે લોકો વધુમાં વધુ મત આપે। સૌને મારા નમસ્કાર। આજે પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સંપન્ન થવા જઈ રહી છે। એના ભાગરૂપે મારી માતૃભૂમિ, મારી જન્મભૂમિ ભંડારા ખાતે આજે મારા પરિવારના, મારા કુટુંબના વડીલો, માતા બહેનો સાથે આજે મેં અહીંયા 7 વાગ્યે મેં મતદાન કર્યું છે અને દરેકનો જે લોકશાહીના ડબે જે મતદાનનો અધિકાર આપ્યો છે એટલે તમામ નાગરિકોને, મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે પોતાની આ એક નૈતિક ફરજ સમજીને આ લોકશાહીના પર્વમાં પોતે પોતાનું મતદાન અચૂક કરે અને તમામને હું શુભકામના પાઠવું છું। અને સાથે સાથે આજે મને એનો આનંદ છે કે આ લગ્ન પ્રસંગો ચાલે છે, સામાજિક પ્રસંગો છે, તેમ છતાં સવારથી જ લોકોનો ઉત્સાહ એટલો બધો હોય છે કે આજે ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન આપવા માટે ગામે ગામથી મારા વડીલો, માતા બહેનો, યુવાનો આજે બહોળી સંખ્યામાં આ મતદાન મથકો તરફ આવી રહ્યા છે। એ ગૌરવની બાબત છે। તમામને હું શુભકામના પાઠવું છું।